હે વોટ્સઅપ ગાઈઝ, માય નેમ ઇઝ પ્રેમ અને આપણી નિંજા બાઇક નો ગાઈઝ તૂટી ગયો છે પંખો। આપણી નિંજા બાઇક ને થઈ ગયા છે ભાઈ 12-13 વર્ષ અને મેન્ટેનન્સ નો ખર્ચો આવ્યા જ કરે। ઓલુ અને કાલુ ને કાફી સારા વિડીયોસ માં જોયા હશો, બટ ગાઈઝ યાર લાલુ ને નથી જોયા, કેમ કે ગાઈઝ લાલુ ની થોડી એક્ટિંગ વીક છે, એના માટે વિડીયોસ માં લાલુ ને નથી લેતા। લાલુ ને પાણી પીવડાયો પછી ઓલુ ને પીવડાવવા ગયો। ઓલુ કહી રહ્યો છે કે કોઈનો એટો પાણી મેં નથી પીતો। ઓલુ તો પાછો વીઆઈપી માણસ મમ્મી ને કહી રહ્યો છે કે મારા માટે બીજું પાણી લઈને આવ। મમ્મીએ બીજી બાલ્ટીમાં પાણી આપ્યું ત્યારે એને પીધું। ઓલુ પાછો લાલુ ને ડાયલોગ भी मारी दे, तुम आते हो एरो गेरो में और हम आते हैं शेरों में। આપણી અને ઓલુની ભાઈબંધી ભાઈ નેક્સ્ટ લેવલ, અને થોડા દિવસથી ગાઈસ મેં હરો ઘાસ ખવડાવવા લાગ્યો ત્યારથી ગાઈસ મારા સાથે હેપી હેપી રહેતો હોય છે। ખેર આપણી નિંજા બાઈક ઉઠાવી અને ગાઈસ હું આવી ગયો હતો ખેતરમાં, અને ગાઈસ મકાઈ વાળા ખેતરમાં ગાઈસ લગાડેલી છે ઝટકા મશીન। મેં વિચાર્યું કે યાર તારને હાથ લગાડીને જોઈએ ઝટકો લાગે કે નહીં લાગે। હાથ લગાડીને જોયું તો ભાઈ આર્થિંગ જેવો ઝટકો લાગ્યો। 3-4 મિનિટ લગી આપણો હાથ શૂન્ય થઈ ગયો હતો। ઘાસનું પોટલું લઈ અને ઘરે મૂકી અને ગાઈસ હું આવી ગયો હતો ગ્રાઉન્ડ। અહીંયા મારી એક રીલ શૂટ કરવાની હતી ક્રિકેટ ઇન્ડિયાને સપોર્ટ કરતા। હું એક ક્રિકેટ લવર છું અને ક્રિકેટ ટીમ ઇન્ડિયાને દિલથી સપોર્ટ કરું છું। રીલ એવી હતી કે ભાઈ ડાયલોગ નથી આવડી રહ્યો, તું જેમ તેમ કરી અને રીલ શૂટ કરી। રીલ શૂટ કર્યા બાદ અમે લોકો વિચાર્યું કે યાર મંચુરિયન ખાવા જઈએ રામેશ્વરા। તો ગઈસ અહીંયા આગળ આપણી નિંજા બાઈક ઉઠાવી અને ગઈસ અમે લોકો પહોંચી ગયા હતા રામેશ્વરા। કાફી સારા વ્યુઅર્સ મારા વિડીયોઝ તો જોવે છે, બટ ગાઈસ યાર ફોલો નથી કરી રહ્યા। ગાઈસ યાર કન્ટેન્ટ ગમે તો ફોલો જરૂર કરજો। ભૂખ એવી લાગી રહી હતી ભાઈ, મેં તો ગરમ ગરમ ખાઈ લીધું અને મંચુરિયન ટેસ્ટ ભાઈ નેક્સ્ટ લેવલ। હનુમાન દાદાને દીવો કરી અને આજે મમ્મી જમવાનું બનાવ્યું છે વાલ અને ઘી વાળી રોટલી।